નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. આજે આપણે આવી ગયા છે નડિયાદની અંદર મિત્રો. નડિયાદની અંદર પીજ રોડ ઉપર નહેરની બાજુમાં જ આ પારિજાત રેસિડેન્સી છે. જુઓ, પારિજાત રેસિડેન્સીની એ જ કોમ્પ્લેક્સની અંદર અક્ષર હોટલ છે. ત્યાં ગાડી સવારે સરસ મજાનો નાસ્તો, બપોરનું સરસ મજાનું જમવાનું અને રાત્રે પણ સરસ મજાનું જમવાનું મળે છે. તો આપણે ત્યાં ગાડી તમને સરસ મજાની વિઝિટ કરાવીશું. અને ત્યાં છે પરેશભાઈ જોડે સરસ મજાની વાત કરીશું આપણે. ચાલો. જય મહારાજ પરેશભાઈ, કેમ છો? અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છે સરસ મજાનો નાસ્તો ને બધું કરવા માટે. તો તમે એની થોડી વાત કરજો. આપણે અહીંયા આગળ શું શું વસ્તુઓ રાખો છો અને કેટલા ટાઈમથી શરૂઆત કરી છે ને એ બધી થોડી વાત કરજો. હા, 1 મહિનો થઈ ગયો છે. હા, અને અહીંયા આપણે સવારનો નાસ્તો છે ઇડલી વડા ઢોકળા, લાઈવ ખમણ પાવ. બીજું બપોરનું છે ગુજરાતી થાળી, કાઠિયાવાડી થાળી, બરોબર, પંજાબી. સાંજે આપણે પંજાબી, કાઠિયાવાડી અને દાળ બાટીનું રાખેલું છે. પરેશભાઈ, હાજી, આપણે સવારના નાસ્તામાં કઈ કઈ વસ્તુઓ રાખો છો એની થોડી વાત કરજો. સવારે ઇડલી છે જે તમને 50 રૂપિયાની પ્લેટ મળી જશે. બરોબર. લાઈવ ઢોકળા છે જે 30 રૂપિયામાં તમને મળશે. બીજું છે સેન્ડવિચ, મોમોસ છે, પછી સેવ ખમણી છે અને બીજી એમાં પાતળા છે. હા, 30 રૂપિયા 100 ગ્રામ મળી જશે તમને. બરોબર બરોબર. પાટીદારના ખમણ છે એ બી 100 ગ્રામ મળી જશે તમને 30 રૂપિયાના. બરોબર. બીજું સેવ ખમણી છે આપણે 40 રૂપિયાની ડીશો આપીએ છીએ. અચ્છા, બરોબર. અને દહીં વડા છે હા, જે 5 નંગ આવશે તમને એક પ્લેટમાં, 50 રૂપિયામાં મળી જશે. બરોબર બરોબર. અને વડાપાઉંની થોડી વાત કર. વડાપાઉંમાં શું હોય છે એક પ્લેટનું, એની વાત કરજો. વડાપાઉંમાં 20 રૂપિયા છે એક પ્લેટના. પણ આપણે નડિયાદમાં કોઈ પહેલી વાર આપણે કરી રહ્યા છે કે જે જોડે મરચાં આપે છે. બરોબર બરોબર. એ બીજે ક્યાંય તમને મળે નહીં, પછી આપણે આપી રહ્યા છીએ. ઓકે. સવારે ચા નાસ્તા જોડે આપણે ચા અને કોફી બનાવીએ છીએ. અહીંયા આગળ અમારા બધા વ્યુઅર મિત્રોને આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની થોડી વાત કરજો. ટાઈમિંગમાં સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ જ છે. બરોબર. અને અહીંયા નડિયાદથી પીચ રોડ જે છે કેનાલની બાજુમાં પારિજાત રેસિડેન્સી છે, ત્યાં જ આપણો 9 નંબરની શોપ છે. બરોબર. જય મહારાજ બેન. જય મહારાજ. શું નામ છે તમારું? મારું નામ રેખાબેન છે. રેખાબેન, હા. આપણે અહીંયા આગળ સવારના નાસ્તામાં શું છે એની થોડી વાત કરજો. સવારમાં નાસ્તામાં આપણે મેંદુ વડા છે, દહીં વડા છે, ઇડલી સંભાર છે, હા, લાઈવ ઢોકળા છે, વાહ, સુરતી લોચો છે હા, અને ખમણી છે. સેવ ખમણી. હા, સેવ ખમણી છે. બરોબર. પાટીદારના ખમણ છે, પત્તરવડીના. પત્તરવેલી છે. હા, બરોબર. એ બધું નાસ્તામાં સવારે બનાવીએ છીએ આપણે. બરોબર. જો આ મેંદુવડા સરસ તૈયાર થઈ ગયા છે. આ તરી અને સીધા અંદર આમ પાણીમાં ઠંડા થવા મૂકી દેવાના. હા, હે? હા. બરોબર. પછી એમાં દહીં નહીં કરી, હા, જીરાનો નહીં આમાં કરી. ગળ્યું દહીં અને જીરું, હા, જીરું અને એનો મસાલો પછી- જે આવતો હોય. હા, ઉપર એની ચટણી નહીં આવે. બરોબર. જો આ દહીં વડાનું સરસ મસ્ત જો આવી રીતે થોડું દબાઈ અને પાણી બધું નિતારી અને પછી આ દહીં વડાનું તૈયાર કરું છું. દહીં વડાનું દહીં. વાહ, સરસ. જો દહીંવાળાની પ્લેટ સરસ તૈયાર થાય છે. જો વાહ વાહ.
પેલી વાહ, ગળી ચટણી છે ને? પેલી ધાણાની. રેખાબેન, આ એક ડીશની અંદર શું કેટલા આપણે પીસ આપો છો અને શું ભાવ લો છો એની થોડી વાત કરજો. 5 પીસ આવે છે, હા, એમાં 50 રૂપિયાના. 50 રૂપિયાની હા. પ્લેટ આવે છે, હા 5 પીસ આવે છે અને સરસ જો આ ચટણી ને બધું મસ્ત ગાર્નિશ કરી દીધું છે. વાહ, દહીંવડાની તૈયાર. ઓકે, જય મહારાજ. આ શું અત્યારે તૈયાર થઈ ગયું છે એની થોડી વાત કરજો. અત્યારે લાઈવ ઢોકળા છે, ખમણ છે વાહ, અને પાથરા છે. બરોબર. જો આ પાત્રા તૈયાર થઈ ગયેલા છે જો, અને વઘાર કરવાના બાકી છે. આ વગર કરવાનું બાકી. બરોબર. આ વાટીદારના ખમણ છે ને પરેશભાઈ? હા. સરસ. આની ઉપર સરસ મસ્ત વઘાર આવી જશે. વગર. પરેશભાઈ, હા. આ શું તૈયાર થાય છે એની થોડી વાત કરજો. આ ખમણનો વઘાર છે. બરોબર. જે હમણાં આપણે ત્યાંથી ખમણ જોયા મિત્રો, ત્યાંનો સરસ વઘાર થાય છે જો. વાહ, દહીં જેમ જેમ ફૂટશે એમ બધી બીજી વસ્તુ. વાહ, સરસ. જો હવે ફૂટવા ચાલુ થઈ ગઈ છે. વાહ, તલ આવી ગયા છે અંદર જો. વાહ, મીઠી લીમડી, લીલા મરચાં, વાહ, સરસ. વાહ, જો ખમણ સરસ તૈયાર થઈ ગયા છે વઘાર થઈને, અને મસ્ત ધાણાથી ગાર્નિશ કરી દીધું છે જો મિત્રો. વાહ, ખમણી માટે 15 વેલી હતા જે પાત્રા, એનો વઘાર સરસ તૈયાર થાય છે જો. વાહ, વાહ, મરચાં, મોરસ નાખી દીધી છે ચટપટો. લીંબુનો રસ આવી ગયો છે જો. વાહ,
વાહ, એટલી મસ્ત આવે છે ને અને સુગંધ. પરેશભાઈ, હાજી. આજે પાત્રા અંદર આવી ગયા ને હા. પછી જે એની સરસ સુગંધ આવી છે. વાહ, બાઉલમાં મસ્ત ટ્રાન્સફર કરી દીધા છે. સરસ દાણાથી ગાર્નિશ કરી દેવાનું. ઓહો, વાહ, વાહ, સરસ. પરેશભાઈ, એક ડીશનો શું ભાવ રાખ્યો છે આપણે? અહીંયા 30 રૂપિયા છે ડીશ ના. બરોબર 30 રૂપિયા 100 ગ્રામ આપે છે આપણે. બરોબર, સરસ. જો આ સંભાર રેખાબેને સરસ તૈયાર કરી દીધું છે. વાહ, અંદર સરગવાની શીંગો પણ. વાહ, જો બાકી બીજી જગ્યાએ ખાલી પાણી હોય છે, અહીં જો એકદમ પ્રોપર તમને સરગવાની શીંગો પણ અને બટાકા ને બધું સરસ માવો. દૂધી બૂધી બધું. વાહ, એની જોડે જો ઇડલી સરસ તૈયાર થઈ ગઈ છે. વાહ, સરસ. હા જો મિત્રો, સેવ ખમણીનો વઘાર તો સરસ તૈયાર થાય છે. જુઓ, વાહ, રહી તેલ ને બધું આવી ગયું સરસ. વાહ, એ તો આની અંદર જ કરી દેવાનું હોય. બુરું ખાંડ જો મિત્રો, વઘારની ઉપર બુરું ખાંડ આવી ગયું એને સરસ મિક્સ કરી દેવાનું. વાહ, આની તો સ્પેશિયલ અલગ જ સેવ આવે છે ઝીણી. હાજી. દાડમ નાખશું તો દાડમથી ગાર્નિશ. વાહ, ઓહો, સરસ. વાહ, જો હવે જેમ ઓર્ડર આવે એમ સરસ તૈયાર કરીને ઉપર સેવથી ગાર્નિશ કરી હા. અને સર્વ કરી દેવાનું. વાહ, જો આ વડા તૈયાર થાય છે, વડાપાઉંના. વાહ, વડા તૈયાર થઈ ગયા છે. જુઓ, વાહ, વાહ, જો સરસ તૈયાર થઈ ગયા છે વડા. રેખાબેન, હા, આ વડાપાઉંનું શું આપણે એક પ્લેટ? 20 રૂપિયા. 20 રૂપિયા. ઓકે, સરસ. મરચા સ્પેશિયલ. મરચા બીજી કોઈ જગ્યાએ નહીં મળે તમને. આ તમને બોમ્બેમાં ને એ બધી જગ્યાએ જ મળે છે અને ત્યાંય બહુ ભાગ્યે જ મળે છે. અને જો આ મરચા બધા સરસ તૈયાર રીતે તૈયાર કરી દીધા છે. વાહ, વડાપાઉંમાં આપણે આ જે પેલું જે બેટર તૈયાર કરેલું હતું ચણાનું, એની અંદર જ તમને મરચા સરસ. વાહ, અમારા બધા વ્યુઅર મિત્રોને મજા પડી જવાની છે આ નવી બધી વસ્તુઓ જોઈને. અને હજુ તો ઇડલી સંભારનું હજુ પ્લેટ તૈયાર કરીને બતાવીએ છીએ મિત્રો તમને. જુઓ, એકદમ અમૂલ બટર યુઝ કરવાનું અહીં આગળ. વડાપાઉં તૈયાર થાય છે. વડા આગળ ફ્રાય કરી લીધા છે. હવે પાઉં અંદર મસાલો નાખી અને બટરની અંદર મસાલો નાખીને જુઓ. વાહ, હજી લસણની ચટણી હતી એ. લસણની ચટણીમાં બનાવીને આપીએ છીએ આપણે વાહ, વડાપાઉં. સરસ સરસ. એટલે એનો ટેસ્ટ અલગ આવે ને. હા, કારણ કે લસણનું મરચું તો બધા નાખીએ છીએ. હા, હા, હા. આપણે લસણની ચટણી પણ ચટણી બસ બનાવવાની. કાચું ના રહી જાય એટલા હા, માટે. વાહ, અને 2 વડા અંદર મૂકી દઈએ એટલે કમ્પ્લીટ. બરોબર. બાકી બધી જગ્યાએ એક વડું આપે છે. હા. અહીંયા આગળ તમને 2 વડ સોસ ને લીલી ચટણી અને મરચાં. વાહ, સરસ સરસ.
આ 30 રૂપિયાની ડીશ હો. બરોબર 30 રૂપિયાના 6-7 નંગ આવે અંદર. બરોબર. જેને ઢોકળાની પ્લેટ તૈયાર થઈ ગઈ. થોડાક એ થઈ 30 રૂપિયાની ડીશ. બરોબર. જોડે ગ્રીન ચટણી અને લસણની ચટણી. વાહ સરસ. પાત્રાની પ્લેટ તૈયાર થઈ ગઈ. પરેશભાઈ પાત્રાનું શું લેવાનું એક ડીશનું? પાત્રાના બી 30 રૂપિયા. 30 રૂપિયા. બરોબર. સેવ ખમણી. વાહ સેવ ખમણી. ઝીણી સેવ આવી ગઈ છે અંદર, જુઓ મિત્રો. વાહ વાહ સરસ. જુઓ આ વાટીદાળના ખમણ સરસ તૈયાર થઈ ગયા છે. જુઓ વાહ. આ બધાની જોડે ગ્રીન ચટણી તમને સરસ. જુઓ આ ગ્રીન ધાણા પુદીનાની ને એની સરસ ગ્રીન ચટણી બધા જોડે. વાહ. રેખાબેન, હા. ઇડલીની શું આપણે ભાવ રાખ્યો છે એની પણ થોડી વાત કરજો. ઇડલી છે ને મેદુ વડાની ઇડલી હંગાતે અચ્છા. જો સાથે જો 50 રૂપિયા આપણે છે. બરોબર. 3 નંગ આવે અંદર. જો હા. કોપરાની ચટણી જુઓ. વાહ. આ લસણની ચટણી હે ને? સરસ. સંભાર એ. વાહ. જો આ સંભાર. જો મિત્રો સંભાર. વાહ સરસ. વાહ. આ પહેલાં ઉતારી દેતા પછી કટી. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ, હા અહીંયા આગળ તમને નાસ્તાનો ટેસ્ટ કેવો લાગ્યો એની થોડી વાત કરજો. હા અહીંયા એકદમ સરસ નાસ્તો છે અને એમાંય જે ઇડલી છે, ઢોકળા છે અને પત્તરવેલી છે એ વાહ. એકદમ સરસ છે. બરોબર બરોબર. અને એનો ટેસ્ટ બીજા બધા કરતા એકદમ અલગ છે કે તમે ખાઓ તો તમને ખબર પડે હા. કે શું ટેસ્ટ છે. એ તો તમે અહીંયા આવીને ખાશો તો તમને ખ્યાલ આવશે કે બીજા બધા કરતા અહીં કેટલું ડિફરન્ટ છે આ. બરોબર બરોબર. અને સુરેશભાઈ, આપણે બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટેનું એડ્રેસ એની થોડી વાત કરજો. હા એ અહીંયા પીજ રોડ ઉપર નેરની એકદમ બાજુમાં હા. અક્ષર હોટેલ છે, ત્યાં આગળ છે બરોબર બરોબર. પારિજાત કોમ્પ્લેક્સ. જો આ મિત્રો આ પારિજાત કોમ્પ્લેક્સ છે હા અને એની અંદર આ અક્ષર હોટેલ છે. ત્યાં આગળ સરસ મજાનો નાસ્તો ને બધા જોવા. વાહ. શું નામ છે તમારું? અલાઉદ્દીન. તમને અહીંયા આગળ નાસ્તાનો ટેસ્ટ કેવો લાગ્યો એની થોડી વાત કરજો. સુપર. અને મારી ફેવરેટ આઈટમ છે 2-3. બરોબર. એની અંદર એમ કે દહીં વડા, હા 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 આ સેવ મખણી, હા. ખમણી અને એમાં પત્તરવેલી. બરોબર બરોબર. મારા માટે સુપર છે. દહીંવડાનો ટેસ્ટ કેવો લાગ્યો? અરે સુપર, મજા આવી ગઈ. બરોબર. અને હજુ પણ ખાઉં છું, ચાલુ જ છે મારું. જય મહારાજ. આજે મારા સાહેબ શું નામ છે તમારું? અક્ષેશભાઈ નામ છે. દક્ષેશભાઈ, તમને અહીંયા આગળ નાસ્તાનો ટેસ્ટ કેવો લાગ્યો એની થોડી વાત કરજો. જો તમને આજકાલ તો લગ્નની સિઝન ચાલી રહી છે હા અને લાઈવ ઢોકળા બરોબર. દરેકના લગ્નમાં તમે જોયું હશે કે કાઉન્ટર ઉપર લાઈવ ઢોકળા માટે કેવી લાઈનો હોય, લાગે છે. પણ હા તમને એ સેમ ટેસ્ટ અહીંયા જ જોવા મળશે. બરોબર બરોબર. તમે 12 મહિના અહીંયા લગ્ન જેવું સમજીને અહીંયા લાઈવ ઢોકળા ખાવા આવી શકો છો. અને એ સિવાય પણ અહીંયા ઘરે સેન્ડવિચ છે, દાલ વડા છે, એના બહુ સારા છે અને આઈટમો બહુ સારી છે. અહીંયા ઘરે અમને વારંવાર આવવાનું મન થાય છે. બરોબર. સારી જગ્યા છે. દરેકે હું તો કહું છું કે એક જણે એકવાર તો આવવું જ જોઈએ. અમારા બધા વ્યુઅર મિત્રોને અહીં આવવા માટેનું એડ્રેસની થોડી વાત કરજો. અહીંયા તમારા પીજ રોડ કહેવાય. અચ્છા. પીજ ચોકડીથી તમે સીધા આવો એટલે કેનલ આવે. હમ. કેનલની બાજુમાં જ પારિજાત બિલ્ડિંગ છે. ત્યાં જ આ અક્ષર હોટલ જે છે ત્યાં આગળ જ બેઠા છે. ઓકે ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સર. જય મહારાજ બેન. જય મહારાજ. શું નામ છે તમારું? રેખાબેન. હવે આપણે આ શું તૈયાર કરો છો એની થોડી વાત કરજો. આ ચણા રસાવાળા ચણા બનાવ્યા છે આપણે. બરોબર. ગુજરાતી થાળીમાં આવે. હા હા. બીજી સબ્જી બનાવીશું આપણે હજુ બટાકાની. બરોબર. હવે બપોરના જમવામાં આપણે શું શું વસ્તુઓ આપો છો એની થોડી વાત કરજો. હા, બપોરના જમવામાં આપણે એક કઠોળ હોય છે અને એક સબ્જી હોય છે. હા. બી દરરોજનું ચેન્જ થતું રહે. સબ્જી બી દરરોજની ચેન્જ થતી રહે. બરોબર. ગુજરાતી થાળીની અંદર કઈ કઈ વસ્તુ આપો છો એની થોડી વાત કરજો. 2 સબ્જી આવે છે હા. અને
દાળ ભાત અને રોટલી આવે. રોટલી કેટલી આપવાની? રોટલી 4 આવે છે. બરોબર. હમ. હવે એ આપણે ટિફિનની પણ તમે થોડી વાત કરતા હતા, એનું પણ થોડું કહેજો. ટિફિન બી આપણે લઈએ છીએ. ટિફિનો બનાવીને મોકલી શકીએ છીએ. બરોબર બરોબર અહીં કોઈ લેવા આવી શકે તો બી વાંધો નહીં. બરોબર. કોઈને ટિફિનની જરૂર હોય તો અહીંથી પણ તમે આપો છો, અને કોઈને ત્યાં ઘર પર મંગાવવું હોય તો પણ મોકલી આપો છો. કરી દઈએ છીએ આપણે. બરોબર અને બરોબર. મોટા નાના રસોડા બી લેવામાં આવે છે. વાહ વાહ, સરસ સરસ સરસ. પંજાબી, કાઠિયાવાડી, દાળ બાટી, બરોબર. ગુજરાતી. અચ્છા. હા મિત્રો, રાત્રે તો આપણે તમને દાળ બાટી ને કાઠિયાવાડી ને પંજાબી બધું બતાવવાનું છે. હા. ત્યારે સવારમાં તમને સવારનો જે નાસ્તો એ બતાવ્યો. ત્યારે બપોરમાં જે ગુજરાતી થાળી આપે છે અહીંયા અક્ષરમાં, હા. એ પણ તમને ગુજરાતી થાળી બતાવીએ છીએ. અને રાત્રે પણ તમને સરસ મજાનું કાઠિયાવાડી, પછી પંજાબી દાળ બાટી ને બધું બતાવીશું. ઓકે બેન, શું બને છે આ? થોડી એની વાત કરજો. આપણે બટાકાની સબ્જી બને છે. બટાકાની સબ્જી. વાહ, હા. સરસ સરસ. ધાણા જીરું, મીઠું, મરચું, ગરમ મસાલો. ગરમ મસાલો. વાહ આ કસ્તુરી મેથી છે. વાહ, સરસ સરસ. અંદર પેલું બળી જાય ને, એટલે નહીં નાખવાનું પહેલા. હા, ઉપરથી આપણે હા, એનો ટેસ્ટ એમનો એમ રહે. હા. વાહ. હવે એને સીટી. મારી રોટલી તૈયાર થાય છે. જોવા મિત્રો, એવું નહીં કે નાની નાની રોટલી તમને ખવડાવી દેવાની. અમે કયો લોટ વાપરવાનો બેન? ઘઉંનો લોટ આપણે ઘઉંનો જ લોટ વાપરવાનો. કિચન કિંગ આવે છે ને લોટ એ. અચ્છા. જો એ પણ સારી વસ્તુ તમને ખવડાવવાની. અને એવું નહીં કે નાની નાની રોટલી. જોવા તમને ઘેર તમે જમો છો એ જ ટાઈપની મોટી રોટલી છે. ગોળ. જો વાહ. અને એક ગુજરાતી થાળીની અંદર 4 રોટલી મળે છે મિત્રો. એને પણ ઉપર અમૂલનું બટર લગાવીને આપવાની. તમને કોરી કોરી રોટલી નહીં ખવડાવી દેવાની. જો અમારા બધા વ્યુઅર મિત્રોને બહુ મજા પડી જવાની છે. આજે સવારનો નાસ્તો બતાવી દીધો, પછી બપોરનું આ જમવાનું બતાવી દઈએ છીએ, અને રાત્રે પણ પાછું કાઠિયાવાડી, પંજાબી અને દાળ બાટી. દાળ બાટી. વાહ, સરસ સરસ. તમને આખું સરસ હોટલનો સરસ આખો રિવ્યૂ બતાવી દીધો મિત્રો. અક્ષર હોટલ નડિયાદની અંદર પીજ રોડ પર નેરની બાજુમાં પરિજાત રેસિડેન્સી છે, એની અંદર અક્ષર હોટલ છે. ત્યાં આગળ આપણે આવી ગયા છીએ. અને ત્યાં આગળ સવારનો નાસ્તો, બપોરનું ગુજરાતી જમવાનું, ગુજરાતી થાળી, અને રાત્રે પણ કાઠિયાવાડી, પંજાબી અને દાળ બાટી, એમ 3 વસ્તુ. એ પણ તમને સરસ બતાવીશું. જોડાયેલા રહેજો મિત્રો. રોટલી સરસ તૈયાર થઈ ગઈ છે. જુઓ, વાહ, એકદમ ફૂલકા રોટલી. જુઓ, એવું નહીં કે તમને જેમ તેમ બનાવીને રોટલી તૈયાર રાખીને ખવડાવી દેવાની, અત્યારે જ બનાવવાની. વાહ, એકદમ દડાની જેમ ફૂલી ગઈ છે રોટલી. વાહ. સરસ. વાહ. રેખાબેન, ગુજરાતી થાળીનું શું લેવાનું? એક થાળીનું ગુજરાતી થાળીનું આપણે 80 રૂપિયા છે. પાપડ ને એવું લઈએ તો આપણે પાપડ છાશના એક્સ્ટ્રા અલગ આપવાના. હા, ઓકે. 80 રૂપિયામાં મિત્રો 4 રોટલી, 2 સબ્જી અને દાળ ભાત તમને 80 રૂપિયામાં મળી જવાના છે. સરસ. જો રોટલીનું કામકાજ ચાલુ જ છે. રેખાબેન જાતે તૈયાર કરે છે રોટલી. જુઓ, જેમ ઓર્ડર આવે એમ તૈયાર જાતે તૈયાર કરી ગરમ ગરમ રોટલી તમને ફુલકા મસ્ત બનાવી, અને ઉપર પાછું બટર લગાડવાનું અમૂલનું. એવું નહીં કે તમને કોરી કોરી રોટલી આપી દેવાની. જો આ બટર લગાવી દેવાનું અમૂલનું. વાહ, જો વાહ, સરસ. બટર લગાવીને તૈયાર કરી દીધી રોટલી. આપણે મેદો ઉપયોગમાં નહીં લેવાનો. બરાબર, પ્યોર ઘઉંનો લોટ જ. હા. સરસ. જો બટર લગાવી દીધું છે. વાહ. અને એ પણ ભરી ભરીને લગાવવાનું. એવું નહીં કે ખાલી ચોપડવા માટે ચોપડવાનું. જો એકદમ ભરી ભરીને લગાવ્યું છે બટર.
રેખાબેન કેટલા ટાઈમથી આ લાઈનની અંદર છો જમવાનું બનાવવાનું ને એની થોડી વાત કરજો. હું 10 વર્ષથી છું આમાં, બરોબર. પણ હું રસોડાને એવું કરતી હતી. અચ્છા, પછી મને એમ થયું કે કંઈક આપણું પોતાનું જ શરૂ કરી દઈએ. બરોબર, કરીએ. સરસ એટલા સરસ. માટે પછી મેં અને મારા ભાઈ છે ને હા હા હા, એ 2 જણા કંઈ પાર્ટનરશીપમાં અમે સરસ 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 સરસ. બરોબર બરોબર. આજે બટાકાનું શાક, કઠોળની અંદર ચણા, દેશી ચણાનું શાક અને દાળ ભાત ને ફુલકા રોટલી. સરસ સરસ. જોડે કચુંબર કે એવું કશું આપો છો કે? હા, ડુંગળીનું કચુંબર ને ડુંગળી ટામેટાનું અત્યારે કચુંબર છે. બરોબર. જેમ આપણે જેમ સિઝન પ્રમાણે બદલાતું રહે. સરસ. જો બટર લગાવી દીધું છે. વાહ બટાકાની રોટલી તૈયાર. વાહ, સરસ સરસ. બરાબર? જો ગુજરાતી દાળ. વાહ, સરસ. એવું નહીં કે પાતરી આપવાની હા, આપણે. જો એ એકદમ પાણી જેવી, એમ બધી જગ્યાએ એવું હોય છે, પણ જો તમે એકદમ રગડા જેવી દાળ મિત્રો. અને એવું નહીં કે આજે વિડીયો ઉતારવા આવ્યા છે એટલે જ હા. આવું બનાવ્યું છે. તમે કોઈ પણ દિવસે આવીને તમે ટેસ્ટ કરજો અહીંયા આગળ, તમને આ જ ક્વોન્ટિટી, આ જ ક્વોલિટી બધું આ રીતનું જ તમને જોવા મળશે. આજે ચણા, દેશી ચણા બનાવ્યા હતા એ મિત્રો જુઓ. વાહ. અને બટાકાના રસાવાળા બટાકા. વાહ, સરસ. તો મિત્રો મસ્ત ગુજરાતી થાળી તૈયાર થઈ ગઈ છે. જુઓ, દાળ, પછી દેશી ચણા, બટાકાની સબ્જી, ભાત છે અને સલાડ છે. સરસ. ડુંગળી, ટામેટાં, કાકડી, લીંબુ અને રોટલી, ચપાતી, ફુલકા રોટલી છે. અને એવું નહીં કે કોરી કોરી, અમૂલનું બટર લગાવેલું છે. સરસ. સુરજભાઈ શું બને છે? રીંગણ ભરતું. ઓકે, વાહ, સરસ. હવે આવશે બધા મસાલા. યસ. હલ્દી. વાહ. હા, સરસ. ઓહો, ગરમ મસાલો. થોડી ગ્રેવી ટાઈપ થાય એના માટે. માલ તૈયાર છે અમારો. અચ્છા, રીંગણને મેશ કરી નાખ. બરોબર. તાત્કાલિક ઓર્ડર આવી જાય ને હા, એટલે કઈ રીતે એના બાફીને એવું થોડું કહેજો કે તેલમાં ફ્રાય કરી દેવાનું. હા, પછી ચોપિંગ કરી દેવાનું. બરોબર બરોબર. ઓર્ડર આવે એટલે ઓકે.
સરસ સરસ હા જોરદાર વાહ સરસ ગાર્નિશિંગ જો ઉપરથી ફ્રેશ ક્રીમ આવશે. વાહ અમૂલની છે જોઈ લો મિત્રો વાહ વાહ સરસ આ રીંગણનું ભરતું તૈયાર બટર લગાવવાનું એ બી જવાનું ને બટર લગાવડો બહાર. કયું બટર યુઝ કરો છો એ કહી દેજો અમૂલનું ઓકે હા પત્તા કોબી લાવજો. છ સાત રોટી કરી દો. સાત રોટલી છે. મીઠું મરચ ધાણા જીરું ચાટ મસાલો વાહ આ મસાલા પાપડનો મસાલો તૈયાર ઉપરથી સેવ આવશે. યસ અચ્છા બરોબર આપણે
તલા પાપડ તૈયાર. ઓકે. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે તમારું? મારું નામ ભરત શર્મા. ભાઈ. હા. ઓકે. ભરતભાઈ, તમને અહીંયા આગળ અક્ષરમાં કેવો ટેસ્ટ લાગ્યો અને એની થોડી વાત કરજો. અત્યાર સુધીમાં મેં નડિયાદમાં કંઈક હોટલમાં ખાધું છે, હા. પણ માનો આ અક્ષરનો મને અલગ જ ટેસ્ટ લાગે છે. બરોબર. બહુ જેન્યુઅલ ટેસ્ટ છે અહીંનો. હા. અને જેમ કે તમારો તમારો ઓર્ડર શું હતો? મારો રીંગણ ભરતું હતું, હા. પનીર ટીકા હતું, હા. પ્લસ કે પુલાવ હતો અને મસાલા ઢોસા. બરોબર. બહુ સરસ ફાઇન બનાવ્યું છે. હા. ટેસ્ટ બી એક નંબર છે આનો. બરોબર. બરાબર. અત્યાર સુધી મેં નડિયાદમાં જે ખાધું એના કરતાં મને અહીંયા અલગ જ ટેસ્ટ લાગ્યો. બરોબર. બરોબર. બરાબર. ઓકે. અને તાજું ફ્રેશ. Fresh. અને અહીં અમે બધે ખાધું છે, નહીં ખાધું એવું નહીં, હા, હા. પણ આ જે ટેસ્ટ આવ્યો છે, આ જે ફ્રેશ ક્વોલિટી મળી છે એવી નડિયાદમાં મને ક્યાંય નહીં. પંજાબી થાળી લાગે છે. પંજાબી થાળી. ઓકે. વાહ. આ મિક્સ વેજ છે. મિક્સ વેજ. બરોબર. વાહ. પનીર બટર મસાલા છે. પનીર બટર મસાલા. વાહ. દાલ ફ્રાય છે. દાલ ફ્રાય. ઓકે. જીરા રાઈસ. વાહ. સુરજભાઈ, પંજાબી થાળીનું શું લેવાનું?
120. ઓકે વાહ વાહ સલાડ ડુંગળી લીંબુનું સલાડ. વાહ રોસ્ટેડ પાપડ. રોસ્ટેડ પાપડ ઓકે જય મહારાજ જય મહારાજભાઈ. શું નામ છે તમારું? મારું નામ દક્ષેશ ભટ્ટ. દક્ષેશભાઈ, હાજી. તમને અહીંયા આગળ ટેસ્ટ કેવો લાગ્યો ને તમારો ઓર્ડર શું હતો ને એની થોડી વાત કરજો. બહુ ઘણો જૂનો ગ્રાહક છું આપણે. અચ્છા હા 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 અને ઘણા અવારનવાર ટાઈમ મળે એટલે અહીંયા આગળ આવીએ છીએ. બરોબર જમીએ છીએ. અત્યારે ઓર્ડરમાં પનીર સબ્જી ને બધું કર્યું હતું. બરોબર બરોબર ફિક્સ થાળી તમારી અત્યારે Fix થાળી. હા 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 બરોબર. સુપર ટેસ્ટ છે. બરોબર. અમારા વ્યુઅર મિત્રોને શું કહેશો એના ટેસ્ટ માટે? વ્યુઅર મિત્રોને હું તો એક જ કહું કે એક વખત તમે અહીંયા આગળ આવો, પધારો, એક વખત ટેસ્ટ લો, ખરેખર તમે આના કાયલ થઈ જશો. બરોબર બરોબર તમે ખરેખર એકવાર તમને આમની દાલ ફ્રાય બી ટેસ્ટ કરો. મેં તો સૌ પ્રથમ વખત આવ્યો તો અમની દાલ ફ્રાય બી ખાધી. હા પછી એમના જે દાલ બાટી હતો, દાલ બાટીનો પ્રોગ્રામ હતો. શું જબરજસ્ત માર્વલસ વસ્તુ છે એમની. અચ્છા. અને જબરજસ્ત બનાવે છે. ઓકે હાજી, થેન્ક યુ. થેન્ક યુ સર. સુરજભાઈ શું બને છે આ? ઓકે વાહ જીરો વાહ વાહ ટેસ્ટ આદુ લસણની હા વાહ દાળ બાટીની સ્પેશિયલ જે દાળ બને છે એ જોવા મિત્રો મસાલા વાહ 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 સરસ. જો બાફીની બધી તૈયાર જ રાખી છે મિક્સ દાળ. ઓકે સુરજભાઈ કઈ કઈ જાતની દાળ હોય છે એ ખબર પડશે આપણે? હા આમાં ચણાની દાળ આવે, હા તુવેર દાળ આવે, મોગર દાળ આવે, વાહ બ્લેક દાળ, મસૂર દાળ, અડદ દાળ. વાહ 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 સરસ સરસ. સુરજભાઈ તમે કેટલા ટાઈમથી આ લાઈનની અંદર છો એની થોડી વાત કરજો. આ લાઈનમાં 12 વર્ષ. 12 વર્ષ. હા બોલો. દાળ બાટીની પ્લેટ તૈયાર. આ રેડી છે. વાહ આ સ્પેશિયલ ચટણી હે ને? સ્પેશિયલ ચટણી. વાહ ડુંગળી લીંબુનું સલાડ. વાહ સરસ. વાહ ફ્રાય બાટી આપવાની હે ને? હા. એક પ્લેટમાં કેટલી બાટી આપો છો આપણે? 4 બાટી. 4 બાટી. ઓકે વાહ દાળ બાટીની પ્લેટ તૈયાર. વાહ જય મહારાજ. જય મહારાજ જીગરભાઈ. કેમ છો? બસ મજા મજા. બોલો, ફરી મળ્યા આપણે. હા બોલો બોલો બોલો. તમને તમારો શું ઓર્ડર હતો અહીંયા આગળ અને તમને ટેસ્ટ કેવો લાગ્યો એની થોડી વાત કરજો. મેં દાળ બાટી મંગાવેલી. હા એટલે આમ તો બધું ખાઈએ જ છે અહીંનું તો, બરોબર પણ આજે સ્પેશિયલ એવું હતું, શનિવાર છે, મેં કહું દાળ બાટી આજે ટેસ્ટ કરીએ. બરોબર બરોબર તો
દાલ બાટી મંગાવેલી હા ને ટેસ્ટ બી ઘણો સારો છે. હમ અને બીજું તો હવે તમે જુઓ છો કે જોડે લસણની ચટણી આપે હા છે, હા સરસ સરસ ઘી વાહ. ઘી છે, વાહ. દાળ અનલિમિટેડ હોય છે, ઓહો. 4 બાટી હોય છે, ડુંગળીનું બી મસ્ત રીતે કટિંગ કરીને આપે છે. બરોબર 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 એટલે બહુ સારું છે, ઘણું સારું છે. ઓકે ઓકે આપણા વ્યુઅર મિત્રોને શું કહેશો અહીંયા આગળ આવવા માટે? વ્યુઅર મિત્રોને એટલું કહીશું કે આવો દાલ બાટી જો બીજી બધી જગ્યાએ બી તમે નડિયાદમાં ટેસ્ટ કરી છે તો અહીં એકવાર તમે ટેસ્ટ કરી જુઓ, તમને કેવી લાગે છે. જો અમને તો સારી લાગે છે, પણ એ બધાનો ટેસ્ટ જુદો જુદો હોય છે. તમે એકવાર ટેસ્ટ કરી જુઓ ને મેઇન તો જે ઓનરનો સ્વભાવ ઉપર જાય છે. બરોબર. ઓનરનો સ્વભાવ બી સારો છે, હા ભાઈ બી બહુ વ્યવસ્થિત રીતે બોલા ચલાવવામાં છે, એટલે સારું છે. એમ તો વ્યુઅર્સને એકવાર તો અહીંયા ટેસ્ટ કરવો જ જોઈએ. ઓકે જય મહારાજ. જય મહારાજ. શું નામ છે તમારું? મારું નિકુંજ પંડ્યા. નિકુંજભાઈ, હા, તમને અહીંયા આગળ ટેસ્ટ કેવો લાગ્યો ને તમારો ઓર્ડર શું હતો એની થોડી વાત કરજો. ઓર્ડર હતો પંજાબી ફિક્સ થાળીનો અચ્છા હા હા અને ટેસ્ટમાં ઘણું જ સારું છે. બરોબર આપણે અહીંયા અવારનવાર આવતો રહું છું. હા, હા. અને અહીંયાની દાલ બાટી બી મેં ટેસ્ટ કરેલી છે, ઘણી સારી અને ટેસ્ટમાં એકદમ સારું છે. બરોબર ઓકે અને એમના જે હમણાં નવું જે ચાલુ કર્યું છે એડિશનલ જે તુવેર ટોઠા, હા 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 એ પણ સબ્જી એમની સારી આવે છે અને ટેસ્ટમાં બહુ જ વ્યવસ્થિત. બરોબર બરોબર ઓકે આપણે જ્યારથી ચાલુ થયું ત્યારથી અવારનવાર અમે અહીંયા ટેસ્ટના કારણે આવીએ અને અમારા ઘણા મિત્રો બી હોય છે કે અમે અવારનવાર ગ્રુપમાં આવતા રહેતા. અચ્છા અચ્છા જય મહારાજ. શું નામ છે તમારું? અબ્દુલ સૈયદ. તમને અહીંયા આગળ ટેસ્ટ કેવો લાગ્યો એની થોડી વાત કરજો. બહુ સરસ. હા આપણે અમે અવારનવાર આવતા જ રહીએ છીએ જોકે. બરોબર અને દરેક વસ્તુ ટેસ્ટ કરી છે. આપણે કાઠિયાવાડી ખાધું એમની. બરોબર. પંજાબી, આ પંજાબી ડિશ છે મારે. અચ્છા હા જો આ એકદમ અને આજે એ ઈચ્છા હતી એ ખાઈએ છીએ. એ ખાધી છે આગળ અમે. હા 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 અને ગુજરાતી બી ખાધેલી, દાળ બાટી બી ખાધેલી. દરેક અવારનવાર અમે મિત્રો સાથે આવતા રહીએ છીએ. હા અને સરસ છે જમવાનું. ટેસ્ટ પણ સારું છે. હા અને બીજું કે આ છાશ અચ્છા, હા. એની અંદર છે. કારણ કે બીજા કરતાં ખરેખર આ બહુ સરસ લાગી. હા 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 ઓકે અને પ્રાઇસ બી બહુ રિઝનેબલ છે. રિઝનેબલ છે. બરોબર તો સરસ જમવાનું છે. આવા જેવું ખરું અહીંયા આવવું જ નહીં દરેક. ઓકે અને અહીં એક વાર તો ટેસ્ટ કરે. ઓકે ઓકે